નવા વર્ષના પ્રારંભે ગુજરાત કોંગ્રેસનું આખું શીર્ષ નેતૃત્વ ખોડલધામ પહોંચ્યું. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ પૂજન અર્ચન કરી ધ્વજારોહણ કર્યું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કર્યું અને રાજકીય ગરમાવો વધી ગયો. જોકે ખોડલધામમાં ધ્વજારોહણથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ કહ્યું કે માતાજીના મંદિરમાં સૌ કોઈ આશીર્વાદ લેવા આવી શકે છે, પણ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવાનો છે. ભરત બોઘરાએ કોંગ્રેસના રાજમાં થયેલ પાટીદાર નેતાઓની હત્યા અને વીજ માંગવા ગયેલા ખેડૂતોને મોતને ઘાટ ઉતારવાના બનાવો યાદ કરાવ્યા. સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એમનો ઊભો પાક, એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે. બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. રોજ હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે. યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે, ખૂબ પરેશાનીમાં છે. કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માગવા ગયા હતા, એમની પર ગોળીઓ ચલાવી હતી. ઘણા દીકરાઓ મોતને ઘાટ ઉતાર્યા હતા. આજે પણ એમની ખાંભીઓ ગાંધીનગરમાં જીવંત છે.